हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्ध पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक 12। मोघशामोघकर्माणः मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः
ભજન્ત્યનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ સતતં કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. મોગશા મોગ કર્માણઃ મોગ જ્ઞાન વિચેતસઃ. ભગવાન બહુ સુંદર રીતે કહી રહ્યા છે કે જે ઈશ્વરનું ચિંતન કરતા નથી, ઈશ્વરની ભક્તિ કરતા નથી, એ બધા કેવા છે? મોગાશા, એમની આશાઓ, એમનું જ્ઞાન, એમના કર્મ કેવા છે? વ્યર્થ છે. ઈશ્વરની પ્રાપ્તિ એ જ જીવનનું લક્ષ્ય છે. બાકી તમે ગમે એટલું જ્ઞાન મેળવો, ગમે એટલા કર્મ કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, મનુષ્ય જીવનનું લક્ષ્ય ઈશ્વર છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે એ બધા મારું ભજન કરતા નથી. વિચેત, ગઈકાલે જોયું, અવિવેકી છે. કોઈ પ્રકારનો વિવેક એમનામાં નથી અને અવિવેકને કારણે આ બધી વસ્તુ કેવી થાય? વ્યર્થ થઈ જાય. એટલું જ નહીં, પણ ભગવાન આવું કેમ થઈ રહ્યું છે? એટલે ભગવાન હવે કારણ આપતા કે છે રાક્ષસીમ આસુરીમ પ્રકૃતિમ આશ્રિતાઃ. એમની બુદ્ધિ કોને આશ્રિત છે? શંકરાચાર્ય છે કિંચતે ભવંતી. આવું કેમ બને છે? જો આવા કેમ બની ગયા લોકો? રાક્ષસીમ રક્ષસામ પ્રકૃતિમ સ્વભાવમ આસુરીમ અસુરાણાં ચ પ્રકૃતિમ મોહિની મોહકરીમ. જો અત્યારે આ એક એક શ્લોકમાં ભગવાન કહેશે. પછી પેલા 16મા અધ્યાયમાં વિસ્તારથી દૈવી પ્રકૃતિ કોને કહેવાય, આસુરી પ્રકૃતિ કોને કહેવાય, આ બધી ચર્ચા ભગવાન 16મા અધ્યાયમાં વિસ્તારથી કરશે. પણ આ બધા આશા, જ્ઞાન, કર્મ એમના વ્યર્થ કોને કારણે થયા? કારણ કે એમની બુદ્ધિ કોને આશ્રિત છે? એટલે શંકરાચાર્ય કહે છે રાક્ષસીમ રક્ષસામ પ્રકૃતિમ. રાક્ષસ અને અસુર. રાક્ષસ એને કહેવાય કે જે વિના કારણ હિંસા કરે, વિના કારણ લોકોને તકલીફ આપે. આપણી આજુબાજુ આવા થોડાક લોકો હોય સમજવાનું. વિના કારણ હિંસા જે કરે, લોકોને દુઃખ આપે. આપણે ક્યારેક આવું કરીએ, સમજ, એવું નહીં માનવાનું કે પેલો જ છે. જા સમજો, આપણે ચાલતા હોઈએ ને, પછી પેલી વાડ આવે, પછી વાડ પર પેલા ફૂલ ઉગેલા હોય, વેલો હોય, આપણે ખાલી ચાલી જ રહે છે. જો સમજ, પેલી વાડ સાથે આપણને કોઈ સંબંધ નથી, અને છતાં શું કરીએ? પટક દઈને ખેંચી લઈએ. જો પેલો બિચારા છોડને તોડવાની તને કઈ જરૂર નથી, પણ આપણે શું કરીએ? ખેંચી લઈએ. પેલું નાનું છોકરું રમતું હોય, પટક દઈને ટપલી મારીએ જાય. પણ એ બિચારું રમી રહેતું. હંમેશા બધા આપણે છોકરાઓને રમાડવા જઈએ ને, જેટલા રમાડવા જાય ને એટલે બધા બંને ગાલને શું કરે? તમને જો આખો દિવસ આવું કોઈ કરે કેવું લાગે તમને? અને એમાં પેલો બિચારો આમ સરસ મજાનું સ્મિત આપે ને એટલે તો એટલા અરખાઈ જાય તો બંને ગાલ શું કરીએ આપણે એને? વગર કારણે બીજાને નુકસાન પહોંચાડવું રાક્ષસ કહેવાય. આપણામાં ક્યાંક ને ક્યાંક પેલો રાક્ષસ સ્વભાવ પડેલો જ છે, આ સમજવાનું. રાક્ષસીમ આસુરીમ પ્રકૃતિમ અસુરાણાં ચ પ્રકૃતિમ. અસુર કોને કહેવાય? અસુસુ પ્રાણેસુ રમંતી ઇતિ અસુરાઃ. અસુ એટલે પ્રાણ. અસુ નો અર્થ શું થાય? પ્રાણ. પ્રાણ એટલે ઇન્દ્રિય. જે ઇન્દ્રિયોના ભોગમાં જ રમણ કરે એને શું કહેવામાં આવે? અસુર કહેવામાં આવે. ભોગ પરાયણ છે. એક હિંસા પરાયણ જીવન છે, બીજું કેવું છે? ભોગ પરાયણ જીવન. ભગવાન કે છે આ બધા જે કેવા છે? ભોગ પરાયણ છે. હિંસા પરાયણ લોકો જે છે એમના આશા, એમનું જ્ઞાન, એમના કર્મ બધા કેવા છે? વ્યર્થ છે. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે કે આ પ્રકૃતિ કેવી છે? મોહિની મોહકરીમ. ભગવાન પોતે શું કહે છે? આ રાક્ષસીમ આસુરીમ ચૈવ મોહિનીમ.
આ રાક્ષસી પ્રકૃતિ જે છે કેવી છે? મોહ કરનારી છે. મોહનો અર્થ આપણે જોઈ ગયા, જો આ સમજવાનું. મોહના 3 અર્થ કરે. જે છે એને બદલે બીજું જોવું એને મોહ કહેવાય. દોરડું પડેલું છે, દોરડાને બદલે શું જોયે છે? એ સર્પ જોયો ને મોહ કહેવામાં. જે જ્યાં નથી ત્યાં જોવું આ બીજું. જ્યાં સમજો બરાબર. જે જ્યાં નથી, આપણે એમ કહીએ આ પીળો ગલગોટો, આ લાલ ગુલાબ, આ કેસરી કપડું, જ્યાં સમજો બરાબર. તો પીળો ગલગોટો એમ જયારે આપણે કહીએ તો પીળો રંગ એનો શું થયો? પીળો રંગ કોનો ગુણ છે? આ ગલગોટાનો ગુણ. પીળો રંગ કોનો ગુણ છે? ગલગોટાનો. પણ પીળો રંગ એ ગલગોટાનો ગુણ છે. આપણી મુશ્કેલી એ છે, આપણી પાસે જ્ઞાન ઘણું છે. બધું સ્વામીજી બહુ સરસ સમજાવે. આપણે પાસે જ્ઞાન ઘણું, પણ એ બધા જ્ઞાન જે છે ને એ પેલા ટાપુ જેવા છે, બધા અલગ અલગ જ્ઞાન છે. આપણું જ્ઞાન પેલું ટાપુ, એ બધા જોડાયેલા નથી. તો આ પીળો ગલગોટો આપણે શીખીને આવે. એ જ રીતે આપણે વિજ્ઞાનમાં એ પણ ભણી આવે કે સૂર્યના કિરણના કેટલા રંગ છે? 7 રંગ છે. અને સૂર્યના કિરણના 7 રંગ છે, અને એને લીધે મેઘધનુષ પણ શું થાય? આપણને પેલું 7 રંગનું મેઘધનુષ દેખાય. હવે મને કહો, સૂર્યના કિરણના 7 રંગ છે અને ગલગોટો પીળો છે. સમજાય? આપણે જ્ઞાનના કેવા ટાપુ લઈને બેઠા છે. તો પીળો રંગ ગલગોટાનો છે કે સૂર્યના કિરણનો છે? એનો શું થયું? જે જ્યાં નથી ત્યાં આપણે એને જોયું. રંગ એ ગલગોટાનો ગુણ નથી, પણ એનો ગુણ ક્યાં જોયો આપણે? એ રંગ ક્યાં જોયો? જ્યાં છે જ નહીં. જો સમજો. પણ માતાજી આ પીળો દેખાય છે, દેખાય ત્યાં એટલે જ કીધું ને, વેદાંત એટલે છે અને દેખાય છે. ગલગોટો પીળો છે કે પીળો દેખાય છે? વિચારી દઉં. આ લાલ તમને ગુલાબ દેખાઈ રહ્યું છે, એનો અર્થ શું થયો? આ ગુલાબની પાંદડીમાં એવા પ્રકારની પ્રક્રિયા છે કે 7 રંગમાંથી લાલ રંગને પાછો ફેંકે છે, બાકીના રંગને શું કરે? શોષી લે છે. લીલું પાંદડું જયારે તમને દેખાય છે તો એનો અર્થ શું થયો? લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કે બધું ભણીને આવે આપણે. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બધા શું છે? મેળવણીથી પીળો અને ભૂરો 2 ભેગા કરીએ એટલે લીલો રંગ થાય. લાલ અને પીળો ભેગો કરીએ એટલે શું થાય? કેસરી રંગ થાય. આ શીખીને આવે બધું જ આપણે. તો જયારે લીલું પાંદડું આપણને દેખાય છે તો લીલું પાંદડું નો અર્થ શું થયો? લાલ રંગ શોષી લીધો અને પીળો ને ભૂરો રંગ એને શું કર્યો? પરાવર્તિત કરી દીધો. એ ખરેખર પેલો લાલ રંગ અહીંયા શું થઈ ગયો? પરાવર્તિત થયો. એટલે તમને આ ગુલાબ કેવું દેખાય છે? લાલ દેખાય છે. લાલ ગુલાબનો ગુણ નથી. લાલ ગુણ કોનો છે? પ્રકાશનો છે. મોહ એટલે કે જે જ્યાં નથી ત્યાં જોવું. બીજું સમજ. ત્રીજું, જે જેવું નથી એવું જોવું. જો આમ નાનું નાનું લાગે ને, પણ આ ખરેખર હકીકત છે. આકાશ ભૂરું છે, જે જેવું નથી. જો આ વાક્ય યાદ રાખવાનું. વેદાંત એટલે તમારો એક શબ્દ અહીંયાથી અહીંયા થાય ને એટલે ગોટાળા. પેલું જપા કુસુમ એટલે આપણે જાસૂદનું લાલ ફૂલ, એની બાજુમાં આપણે સ્ફટિક મૂકીએ તો સ્ફટિક કેવો દેખાય? લાલ દેખાય. તો લાલ રંગ જ્યાં નથી ત્યાં શું કરું? જે જેવું નથી, સ્ફટિક લાલ નથી, અને છતાં સ્ફટિકને આપણે કેવો જોયો? લાલ જોયો. જે જેવો નથી. 3 જુદા લાગવા જોઈએ તો પછી કઈ મેળ પડે. જે નથી એને બદલે બીજું જોવું, એને શું કહેવાય?
દોરડાને બદલે સાપ જો, એટલે આખો દોરડું જ ખલાસ થઈ ગયું, બીજું શું દેખાઈ ગયું? પેલું સર, બાકી વસ્તુ જ બદલાઈ ગઈ. જો સમજો, હા, ત્યાં છીપલી પડેલી છે, એને બદલે શું દેખાય? ચાંદી દેખાય. એટલે આખી વસ્તુ જ જતી રહી. જે નથી એને બદલે બીજું જ જોઈએ, અને મોહ કહેવાય. જે જ્યાં નથી ત્યાં જોઈએ. મૃગજળ શું છે? ત્યાં પાણી નથી અને છતાં આપણે ત્યાં શું જોઈએ છે? પાણી જોઈએ છે. ભર ઉનાળામાં ડામરના રસ્તા પર જઈએ તો શું દેખાય આપણને? પાણી દેખાય. પણ ડામરના રસ્તા પર પાણી છે નથી. જે જ્યાં નથી ત્યાં આપણે જોઈએ. રંગ ફૂલમાં નથી. જો એવું મોરપીંછ નું છે, આ સમજો. મોરપીંછ જે દેખાઈ રહ્યું છે એમાં રંગ છે જ નહીં. એની એક એક તો પેલી જુદી જુદી જે પેલી ડાળી હોય ને, એને જો તમે અલગ કરો ને તો એના પર ઝીણા વાળ છે, તાંતણા છે ઝીણા. એ તાંતણા એવી રીતે પ્રકાશને પરાવર્તિત કરે છે કે પેલું આખું મોરપીંછ તમને રંગીન દેખાય. મોરપીંછમાં રંગ છે જ નહીં. જો સમજો, એ પ્રકાશ એવી રીતે પરાવર્તિત કરે છે. એવું જ આ પતંગિયાનું છે. આપણે પતંગિયા છે ને, રંગબેરંગી પતંગિયા. જો આ બધું ગીત ગાઈને આવેલા આપણે. બાગમાં શું છે? રંગબેરંગી પતંગિયા. પતંગિયાના પાંખમાં જે તમને રંગ દેખાય છે, ખરેખર એમાં ત્યાં આપણે પેલો રવો હોય ને લોટનો, સમજ, એવા એકદમ ઝીણા એની જે પાંખ જે છે એના પર એ ભીંગડા છે. આ ભીંગડા ખબર ને આપણે, જેમ માછલીના ભીંગડા હોય, સ્કેલ કહેવાય અંગ્રેજીમાં. એટલા ઝીણા પારદર્શક, કાચ જેવા પારદર્શક પેલા ભીંગડા છે. એ એવી રીતે ગોઠવાયેલા છે કે પેલા તમને એવી રીતે પ્રકાશને પરાવર્તિત કરે કે તમને પતંગિયું રંગબેરંગી દેખાય. જે જ્યાં નથી ત્યાં જોઈએ. જ્યાં સમજો બરાબર. અને જે જેવું નથી એવું જોઈએ. ભગવાન કહે છે આ રાક્ષસી પ્રકૃતિ અને આ આસુરી પ્રકૃતિ શું કરે છે? મોહ કરીને આપણને એવો મોહમાં નાખી દે છે. જો ત્રણ વસ્તુ જ જોવાની છે મોહમાં. દેહ આત્મા નથી, પણ દેહને શું માની લીધો? હું દેહ. દેહ આત્મા છે જ નહીં, અને છતાં શું કીધું? હું દેહ છું. આ પહેલું જો આ વિચાર. દેહમાં ચૈતન્ય છે જ નહીં. જે જ્યાં નથી, જો આ સમજો, જેમાં જે નથી એ જોવું. દેહમાં ચૈતન્ય છે, છતાં દેહને આપણે શું માને? ચેતન દેહ. આત્મા મર્ત્ય છે, નથી. અવિનાશી તું તદ્વિધિ. અર્જુન, એ તો અવિનાશી છે. જે જેવો નથી એવો. જો આત્મા મર્ત્ય નથી, પણ પોતાને શું માની લીધો? હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. જો વિચાર, આત્મામાં મૃત્યુ નામની વસ્તુ જ નથી, અને છતાં આત્મામાં આપણે શું કરી દીધું? પેલો મૃત્યુનો અધ્યારોપ કરી જ દીધો. આમ મોહમાં આપણે બેઠા છે. આત્મામાં ત્રણ પ્રકારથી મોહ કરીને આપણે બેઠા છે. હું દેહ છું, હું મર્ત્ય છું, હું અજ્ઞાની છું, મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. પેલો જ્યોતિષે મને કહ્યું છે તમારું તો બહુ લાંબુ આયુષ્ય છે. કેમ? હાથ પર લીટી લાંબી છે. લોકો જાત જાતનું કરતા હોય. ગમે એટલી લાંબી હોય ને તમારી લીટી, બ્રહ્માજીના આયુષ્ય સામે તમારું આયુષ્ય કેટલું? આમ બધા પેલા મોહ કરીને બેઠા. ભગવાન કે હું સર્વવ્યાપી છું, અને આપણે ભગવાનને ક્યાં મૂકી દીધા? ઉપરવાલા. ભગવાનને ક્યાં મૂકી દીધા? ઉપર મોકલી દીધા. અમારે ત્યાં કામવાળી છે, એ અમારે ત્યાં કામ કરે, પેલા ઉપરવાળા ત્યાં કામ કરે. રોજ અમારે ત્યાં બા બોલે, તારા ઉપર ગઈ. તારા ક્યાં ગઈ? કોણ ઉપર ગયું? આત્મા સર્વવ્યાપી છે. ક્યાં જવાના ને ક્યાં આવવાના? કોણ જવાનું ને કોણ આવવાનું? જો વિચાર. અને છતાં શું કરીએ છીએ? જન્મ મૃત્યુમાં ચક્કરમાં ફરતા રહ્યું. જો આને જ મોહ કહેવાય. પોતાને જન્મ વાળા માનવું, પોતાને મર્ત્ય માનવું, આ મોહ છે જ નહીં. આત્મામાં જન્મ અને મૃત્યુ નામની વસ્તુ જ નથી, અને છતાં શું કરીએ છીએ? એ વસ્તુનો આરોપ કરી દીધો આપણે. મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. આત્મા કેવો છે? અસંગ છે. કોઈ પ્રકારનો સંગ આત્મામાં છે જ ને. નિર્વિકારી આત્મા. છતાં શું કે હું ગરડો થયો? આ વિકાર ક્યાં જોઈ લીધો? આત્મામાં વિકાર જોઈ જ લીધો.
આમ જે જેવું નથી એવું આપણે જોતા ફરીએ છીએ. આ જગત નિત્ય નથી, અનિત્ય છે. આ જગતમાં સુખ નામની વસ્તુ નથી, અને છતાં આપણે જગતમાં શું શોધતા ફરીએ? ગઈકાલે કીધું બધા બધી સુખની ભીખ જ માંગે છે. આ સમજજો. એ ડોનાલ્ડ ટ્રમ્પ હોય, નરેન્દ્રભાઈ હોય, બધા ભીખ શાની માગે છે? હું સુખી થાઉં. બહુ વર્ષો પહેલા નહેરુ હતા ને, ત્યારે પેલું યુદ્ધ થયેલું ચીન સાથે, અનેક સૈનિકો મરેલા. ત્યારે એક જ ઓલ ઇન્ડિયા રેડિયો, જો આ સમજજો. એટલે દેશ સંજોગ સંદેશો આપવાનો હોય તો ક્યાં આપતા? ત્યારે ટીવી કશું હતું જ નહીં, બધું ઓલ ઇન્ડિયા રેડિયો પર જ હોય, સમજો. તો જયારે અનેક લોકો શહીદ થઈ ગયા, ત્યારે લતા મંગેશકરે એ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી ગીત ગાયેલું, ઓ મેરે વતન કે લોગો. જો આ સમજ, એ પિક્ચરનું ગીત નથી, એ ગાયેલું એને ઓલ ઇન્ડિયા રેડિયો પર, અને બધાએ સાંભળેલું. આ સમજ. અને નહેરુ સહિત બધા એ ગીત સાંભળીને શું કરેલું? રડેલા. જો દરેક ના આંખમાં, જેને ખરેખર એ જયારે સાંભળેલું એ બધા શું કરેલું? એ બધાની આંખમાં પાણી આવી ગઈ. જા સાંભળજો બરાબર. બધા બહુ ખુશ થઈ ગયેલા, બધા ખૂબ રડેલા. લતા મંગેશકરને અંદરથી સુખ મળ્યું હશે કે નહીં મળ્યું હોય? મેં એટલું સરસ ગીત ગાયું કે લોકો રડી પડ્યા. સમજે શું કહેવા માંગુ? ગમે એટલું દુઃખ એમ કહે ને, પણ હું સુખી કે નહીં, જો આ વિચારી દો. ભલે રડતા રડતા લતા મંગેશકરે રડ્યા હશે, એ ગાયું ત્યારે એમને રડવું તો આવ્યું જ હશે, પણ અંદરથી જે પેલો સંતોષ થાય ને, મેં સરસ ગીત ગાયું, મેં એવું ગાયું કે લોકો રડી પડ્યા. સુખ જો આ જગતમાં સુખ છે ને, જો અનેક શ્લોકોમાં ભગવાન સતત કહેતા રહે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયો નયઃ એવ તે. બીજા અધ્યાયમાં પણ શું કીધું? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય સુખ દુઃખ જા શીતોષ્ણ સુખ દુઃખ દાહ. આ બધા સુખ દુઃખ આપનારા છે, છતાં પણ આપણને શું લાગે છે? આને મોહ કહેવાય. જ્યાં સુખ નથી ત્યાં આપણે શું જોઈ રહ્યા છે? સુખ જોઈ રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, મોહિની મોહ કરીમ. આ પ્રકૃતિ કેવી છે? મોહ કરનારી છે. એટલું જ નહીં, દેહાત્મવાદિની. આ દેહ જે વિકારી છે, જન્મ મૃત્યુ વાળો છે, અલ્પ છે, એમાં શું કરી દઉં? આત્મવાદિની. આ બધા કેવા છે? આ દેહને જ આત્મા માનવા વાળા છે. દેહમાં જ આત્મબુદ્ધિ કરી દીધી. દેહ પડી ગયો, કોણ પડી ગયો? હું પડી ગયો. દેહને તાવ આવ્યો તો કોને તાવ આવ્યો? મને તાવ આવ્યો. એનો અર્થ શું થયો? બે શિંગડા હોય અને બે દાંત નીકળેલા હોય તો રાક્ષસ ને. આ બધું આપણામાં પણ છે. એનો અર્થ શું થયો? આપણે દેહને હું માનીને ચાલીએ છીએ, આપણે દેહમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે, આપણે પણ આ જગતનો સુખ શોધી રહ્યા છે. તો આપણામાં પણ શું છે? રાક્ષસીમ આસુરીમ પ્રકૃતિ મોહિનીમ શ્રિતાહ. આ મોહિની આ જે પ્રકૃતિ છે એને જ આશ્રિત થઈને બેઠા છે. જે સ્વામીજી બહુ સરસ કે પેલો જગત છોડી દે, જો સાંભળજો, અને પછી ભાઈ ઋષિકેશ જાય. કેમ? એને સુખ ક્યાં જોયું? ઋષિકેશ. પાછું ત્યાં જો સમજો, ઋષિકેશ ગયો તપશ્ચર્યા કરી, એને સુખ ક્યાં જોયું? તપશ્ચર્યામાં. બીજો છે અનેક પ્રકારના પુણ્ય કરે, દાન કરે. કેમ? સ્વર્ગમાં સુખ છે. આ સમજ, પુત્ર, ધન, સ્વર્ગ, અન્ય દેશ, અન્ય કાળ, અન્ય લોક, અન્ય પરિસ્થિતિ, આ બધામાં આપણે શું કરતા રહીએ છીએ? સુખ શોધતા જ રહીએ છીએ. પણ આ બધાનું મૂળ ક્યાં છે? દેહાત્મવાદિની. આ દેહમાં હું બુદ્ધિ કરીને બધું જ શરૂ થાય. જો એટલે વારંવાર તમને કહું,
ધ્યાન કરવાનું રોજ સવારે, અને એટલું જ કહેવાનું, હું દેહ નથી, હું દેહમાં રહું છું, હું દેહ નથી. નવદ્વાર બધું જોઈ ગયા પાંચમા દેહ. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આ દેહ કેવો છે? નવદ્વાર વાળી પૂરી નગરી છે, અને એમાં હું રહું છું. અને હું કોણ છું? હું રાજા છું નગરનો, સ્વામી. આપણું સ્વામી તો આપણું મન. જો આ સમજ, હું સ્વામી. મુંડકમાં જોઈ ગયા, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ. આ શરીર રથ છે, અને આત્મા કોણ છે? રથ સ્વામી. બુદ્ધિમ સારથિમ વિદ્યા. બુદ્ધિ કોણ છે? સારથી છે. મન કોણ છે? પ્રગ્રહમેવ તુ, લગામ છે. લગામ સારથીના હાથમાં રહે. ઇન્દ્રિયાણી હયાન્યાહુ. આ પાંચ ઇન્દ્રિયો શું છે? ઘોડા છે રથના. ઘોડા લગામને આધીન હોય, અને લગામ કોના હાથમાં હોય? સારથીના હાથમાં. આપણું ઊંધું ચાલે. લગામ કોના હાથમાં છે? આ ઘોડાના હાથમાં લગામ. હું રથ સ્વામી, હું નગર સ્વામી છું, હું દેહનો સ્વામી છું. ભૂલી ગયો. કેમ? મોહિની. આ મોહ કરનારી જે પ્રકૃતિ છે, એને કારણે પેલો ભૂલી ગયો હું કોણ છું. જે પણ નારદજીને એવું થયું ને. નારદજી તો માનસ પુત્ર છે, એટલે આપણે જેમ આ જન્મ મૃત્યુના દુઃખમાંથી પસાર થઈએ, એવું જન્મ મૃત્યુ દુઃખ આ નારદજીને પસાર થવું નથી પડ્યું. બ્રહ્માજીના માનસ પુત્ર છે, અને એટલા માટે આ બધી માયાની ખટપટ એમણે જોઈ નથી, અને જન્મે ત્યારથી બાવા બની ગયા. જો આ સમજો, એ તો બાવા બને, પણ બીજાને બાવા બનાવે. જો ભાગવતમાં પેલી કથા કે બ્રહ્માજીએ વિચાર કર્યો કે પ્રજાની ઉત્પત્તિ કરું. પ્રજાની ઉત્પત્તિ કરવા માટે નારદજી ઉત્પન્ન કરે. નારદજી શું થઈ ગયા? નારાયણ 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 નારાયણ. પેલા 4 સનક સનંદનથી પેલા 4 બાળકો ઉત્પન્ન કર્યા. નારદજી એમને મળી ગયા. એમને નારદજી શું કર્યું? બાવા બનાવી દીધા. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો, આ નારદજી તો બધાને મળતા રહેશે, અને જો નારદજી પાસે ઉપદેશ લેશે તો અમારી પ્રજા ઉત્પત્તિ થાય નહીં. એટલે બ્રહ્માજીએ નારદજીને શું કર્યો? શ્રાપ આપી દીધો. કયો શ્રાપ આપ્યો? કોઈ પણ સ્થાન પર ગોદોહન કાળથી વધારે ટકી શકે નહીં. એટલે નારદજીને પ્રકૃતિ કોને કહેવાય, આ માયાનો મોહ કોને કહેવાય ને એમને ખબર નહીં. પણ પેલું સાંભળે ખરા. એટલે એક દિવસ ભગવાને કે, ભગવાન આ તમારી પ્રકૃતિ, તમારી માયા, તમારી મોહકારી છે. મને તેમ કે માયા એટલે આપણી લક્ષ્મી માતા છે. તો કે લક્ષ્મી માતા જ છે, પણ કે આ સંસારીઓ માટે મોહ કરનારી છે. મને ખબર નથી પડતી. તો કે નારદજી એ બધા પડવા જેવું નથી, તું તારા નારાયણ નારાયણ કરતો રહે શાંતિથી. નારદજી માન્યા નહીં. એટલે ભગવાન કે ભલે વખત આવશે ને ત્યારે આ મોહ કોને કહેવાય હું તને બતાવીશ. એક દિવસ ભગવાન ત્યાં બેઠા હતા જંગલમાં. નારદજી પહોંચી ગયા. નારદજી મને બહુ તરસ લાગી છે, જ્યાં ક્યાંકથી પાણી શોધી લાવો. નારદજી પાણી શોધવા ગયા. એ વખત સંધ્યા થઈ, એમને એમ થયું લાવ સંધ્યા વંદના હું કરી લઉં. શું કર્યું? તો સ્નાન કરવા ગયા. સ્નાન કરવા ગયા ને નારદ માંથી નારદી બની ગયા. નારદી બનીને લગ્ન થયા, બાળકો થયા. બધો અનુભવ કરી લીધો. અને પછી અચાનક જ પેલું જ્ઞાન થયું કે આ તો દુઃખ નું કારણ છે. અને જાગ્યા પાણીમાં હતા, પછી બહાર નીકળ્યા. પછી એ વિચાર કર્યો કે અહીંયા પાણીમાં કેમ આવ્યો. પછી યાદ આવ્યું કે આ તો ભગવાને પાણી મંગાવ્યું હતું. પાણી લઈને ગયા. એટલે ભગવાન કે નારદ બહુ વાર લગાડીને શું થયું? કે ભગવાન પૂછો જ નહીં. મોહ કરીમ. એમાં આપણે બધા શું કરીને બેઠા છે? મોહ કરીને જ બેઠા. દેહાત્મવાદીની આ પ્રકૃતિ કેવી છે? દેહમાં આત્મ કરાવનારી છે. તે
એમાં શું છે? શ્રિતાહ આશ્રિતાહ, એમાં જ આપણે આશ્રિત થઈને બેઠા. ઈશ્વરને આશ્રિત નથી. કોને આશ્રિત છે? આ માયા પ્રકૃતિને આશ્રિત થઈને બેઠો છે. આપણે જોઈ ગયા ઉપનિષદ બેઠો છે પેલો અવિદ્યા માયામાં, અને પોતાને શું માને છે? અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીરા. મારા જેવો ધીરવીર કોણ? મારા જેવો જ્ઞાની કોણ? પણ કે એ લોકોની બુદ્ધિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે? શંકરાચાર્ય શબ્દો આપે, બહુ મજાના શબ્દો છે. ચિંધી છેદી નાખો, ભિંદી ભેદી નાખો, પીબ પીવો, સ્વાદ ખાદ ખાઓ, પરસ્વમ અપહર બીજાનું ધન મેળવી લો, ઇતિ ઇતિ એટલે આવા, એવમ વદનશીલા, આવું જ એની ચર્ચાઓ. પેપ્સી પીધી કે નહીં, હોર્સ પીધું કે નહીં, આ જાત જાતનું હોય. ખાઓ પીવો, મારો કાપો, આ જ એના શબ્દ. ભોગ બુદ્ધિ કે પીબ ખાદ શું છે? ભોગ બુદ્ધિ છે, આસુરી પ્રકૃતિ છે. ચિંદી ભિંદી શું છે? રાક્ષસી પ્રકૃતિ છે. અને એની ચર્ચા વદનશીલાનો શું થાય? ગોળ ફરીને વાત ત્યાં જ આવીને ઉભી રહી જાય. જો સમજો, શીલાનો અર્થ શું થાય? એનો સ્વભાવ જ છે. કોને માર્યો, કોને કાપ્યો, ને શું ખાધું, શું પીધું. લગ્નમાં જાય ને ત્યાં આ જ ચર્ચા ચાલતી હોય. શંકરાચાર્ય છે એવમ વદનશીલા. એટલું જ નહીં, આ બધા કેવા છે? ક્રૂર કર્માણ. એને કર્મ પણ કેવા છે? ક્રૂર છે. કોઈને દુઃખ પહોંચાડવું એ ક્રૂરતા છે. જો કોઈને પણ દુઃખ પહોંચાડવાનું જો હમણાં મારા પર એક સરસ મજાનો વિડીયો આવ્યો, 6 મિનિટનો વિડીયો છે. અમેરિકાની ન્યૂઝ ચેનલનો આ વિડીયો છે. એ લોકોને અક્કલ આવી ગઈ કે આ મીટ એટલે ગોમાંસ કહેવાય, એ ખાઈ શકાય જ નહીં. આપણા ભારતમાં તો ફાર્મ હાઉસ એમ કહીએ, એટલે ફાર્મ એટલે શું હોય? વનસ્પતિ હોય. જો સમજો, આંબાની વાડી હોય, ચીકુની વાડી હોય, ફૂલની વાડી હોય. ફાર્મ એટલે વાડી આપણે એમ માનીએ, અને વાડી એટલે ત્યાં વનસ્પતિ જોવાની. અમેરિકામાં કેટલ ફાર્મ્સ ચાલે. જો આ વિચારી જોઈ, પશુઓને ફાર્મ્સ ચાલે, કેટલ ફાર્મ્સ. એટલું જ નહીં, એ લોકો એમ જ માને છે કે આ જ ખાવાનું હોય. એટલે પેલો ચેનલ વાળો કહે છે કે આ ખવાય જ નહીં. જો એટલે આપણે કહીએ જ કે માંસ ખાવા માટે, આપણા દાંતે માંસ ખાવા માટે નથી. દાંત આપણા માંસ ખાવા માટે બનાવ્યા જ નથી ભગવાન. આપણું પેટ માંસ માટે નથી બનાવ્યું. વનસ્પતિ જ ઔષધિભ્ય અન્નમ. અને એ લોકો જે રીતે પશુઓને રાખે અને જે રીતે કરે, ક્રૂર કર્માણ. ભલે આપણને એમ લાગે અમેરિકા બહુ સરસ છે, પણ ત્યાંની જીવન પદ્ધતિ તમે જુઓ ને, ક્રૂર કર્માણ. એમની ક્રૂરતા તમે જુઓ ને તો આપણે તો એમ થાય કે આ માણસ છે કે રાક્ષસ છે. આસુરી ભોગ અને ક્રૂરતા. અને એટલે શંકરાચાર્ય કહે છે ક્રૂર કર્માણ ભવંતી ઇત્યર્થ. અને શ્રુતિ માતા પણ કહે છે આવા લોકો જે કોણ છે? અસૂર્યા નામ તે લોકાહ અંધે નૈવ નિયમાન. આ બધા ક્યાં પહોંચવાના? અસૂર્ય, જ્યાં સૂર્ય છે જ નહીં, અંધકાર છે. અહીંયા જે એ લોકો અંધકારમાં જ રહે છે. કેમ? કારણ કે મોહથી મોહિત થયેલા છે. અને મળશે એ પણ શું મળવાનું એ લોકોને? અહીંયા પણ દુઃખી જ થવાના છે, ત્યાં પણ એ દુઃખી જ થવાના. આમ આપણું જીવન કેવું હોવું જોઈએ? ભગવાન કહે છે જે ભગવાનની ભક્તિ કરે. જો આ સમજો, આનો અર્થ એક જ થાય કે આ બધા લોકોમાં સંવેદનશીલતા નથી. સેન્સિટિવિટી જેને આપણે કહીએ, સંવેદનશીલતા એટલે કે બીજાના દુઃખને સમજવાના આપણા હૃદયમાં ભગવાને એ આપેલું જ છે, ભાવના. પણ બીજાને દુઃખને સમજવા તૈયાર જ નથી. ઉલટું બીજાને દુઃખી કરીને એ શું કરે છે?
આ જો આ આતંકવાદનો કોઈ ધર્મ નથી. આ સમજ વલસાડવાળાને તો અનુભવ થઈ ગયો. આ સમજ એ 2 મિનિટ કે 15 મિનિટ જે એ લોકોએ કાઢીને એ જિંદગી પર નહીં ભૂલ્યા. સમજજો. આ વિચારી શું મળે એ લોકોને, વિચારી જો તમે. ક્રૂરતા. બાળકોની સાથે જો આપણે ભલે એમ કહીએ, પણ બાળકોની સાથે અડધી વાર તો આપણે ક્રૂરતા જ કરતા હોય. એટલે આપણને લખવું નહીં હોય ને તોય હાથમાં પેન્સિલ પકડાવે, ખોડામાં નોટ મૂકી લખ. તમે એવું વાતાવરણ બનાવો, પેલો સામેથી લખે. તમે એવું વાતાવરણ ઊભું કરો, એને ભણવાની મજા પડે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આવા ક્રૂર કર્મવાળા લોકો જે છે એનું જીવન પણ વ્યર્થ છે, આશા પણ વ્યર્થ છે, કર્મ પણ વ્યર્થ અને જ્ઞાન પણ વ્યર્થ છે. તો કે આ તો રાક્ષસ અને આસુરી પ્રકૃતિને આશ્રિત છે. તો કે દૈવી પ્રકૃતિને આશ્રિત લોકો કેવા હોય, એટલે 2 શ્લોકમાં ભગવાન આપણને હવે દર્શાવે છે. ये पुनः श्रद्धानाः भगवत भक्ति लक्षणे मोक्ष मार्गे प्रवृत्ताः. જે લોકો કેવા છે ભગવત ભક્તિ લક્ષણે. જો આ વિચાર કરો, એનો અર્થ શું થાય? જે ભગવાનની ભક્તિ કરતો નથી ને, ભલે એ પોતાને જાતને બહુ મોટો માનતો હોય ને, ભલે એ બહુ મોટો જ્ઞાની પણ હોય આ જગતમાં, આ સમજો, પણ એ પણ કોણ છે? મોહન પામેલો છે. ભગવાનની ભક્તિ ન કરવી ને, શું કામ નહીં કરવી? જો આ સમજો. લોકો એમ કહે મારે ભક્તિ શું કામ કરવી, હું એમ કહું શું કામ નહીં કરવી? જો આ સમજ. તમારું હૃદય ચલવી રહ્યો છે, સૂર્ય ચંદ્ર ચલવી રહ્યો છે. જો વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ જેને આપણે કહીએ, એ લોકો આ બ્રહ્માંડને જોઈને એટલા આશ્ચર્યચકિત થાય છે કે આટલા બધા ગ્રહો છે, આટલા બધા ગ્રહ મંડળો છે, આટલા બધા તારા મંડળો છે, પણ પેલી એક પૃથ્વી મળતી નથી એ લોકો. વિચારી જો, આશ્ચર્ય જ છે. ભગવાને કેવી એક વ્યવસ્થા કરી જેમાં આ પૃથ્વી છે, પૃથ્વીમાં જળ છે, આ જીવ છે, આપણે પૃથ્વી પર રહી શકીએ છીએ. કેવી સુંદર વ્યવસ્થા ભગવાને કરી. કેટલાય ગ્રહો શોધી નાખ્યા, પણ પેલા પૃથ્વી એટલે કે જીવ શક્ય જ નથી ત્યાં. જીવ ત્યારે જ શક્ય બને ગ્રહ પર કે જ્યારે પાણી 3 રૂપમાં હોય. વરાળ રૂપે હોય, બરફ રૂપે હોય અને પ્રવાહી રૂપે હોય. અને એક પૃથ્વીને આપણે શું કરી રહ્યા છીએ? જો હું વારંવાર કહું છું, દુકાનમાં જાઓ ને ત્યારે તમારે ઘરે થેલી લઈને, પહેલા બધા થેલી લઈને જ જતા. હવે શરમ આવે લોકોને. થેલી લઈને જાઓ તો પેલી પ્લાસ્ટિકની થેલી લેવી નહીં પડે. પ્લાસ્ટિક એ પ્રદૂષણનું મોટામાં મોટું દુશ્મન છે. આપણને ખબર જ નથી પડતી કેટલું આપણે કરી રહ્યા છીએ. આ સાબુ વાપરીએ, આ પરફ્યુમ વાપરીએ, બધા કેમિકલ્સ છે. પૃથ્વી માતાને આપણે આ ક્રૂરતા છે. જો આ સમજો, ક્રૂર કર્માણ જે છે આ ક્રૂરતા છે. પૃથ્વીને નુકસાન પહોંચાડી, જે પૃથ્વી આપણને આશ્રય આપે છે, જે પૃથ્વી આપણને અન્ન આપે છે, જે પૃથ્વી આપણને આ વાતાવરણ આપે છે, એ પૃથ્વીને આપણે શું કરી રહ્યા છે? નુકસાન પહોંચાડી રહ્યા છે. પણ આ બનાવનાર જે છે, મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે? બાળપણથી બાળકોમાં આ પ્રકારના શું કરવા જોઈએ? સંસ્કાર પાડવા પડે. ભગવત ભક્તિ લક્ષણ. વિચાર, ભગવાને જે કર્યું, આકાશ બનાવ્યું, આકાશના જે તારા છે, મંડળ છે, કેવું સરસ સૃષ્ટિ છે. અને એ આપણે તો બનાવી જ નથી, તો બનાવવા વાળો હોવો જોઈએ, ઈશ્વર હોવો. આઈન્સ્ટાઈને કહી ગયા, જો આ સમજજો, આટલા મોટા ભૌતિક શાસ્ત્રી એ પણ કહી ગયા કે મેં ભલે આ સાપેક્ષવાદ તમને આપ્યો, પણ સાપેક્ષવાદની નીચે પેલો નિરપેક્ષવાદ હોવો જ જોઈએ. નિરપેક્ષ વગર સાપેક્ષ રહી શકે નહીં. આ સમજ. પણ એ નિરપેક્ષ શું છે? એબ્સોલ્યુટ કહેવાય. રિલેટિવ અને એબ્સોલ્યુટ.
કંઈક એબ્સોલ્યુટ, કંઈક નિરપેક્ષ હોવું જોઈએ, કંઈક પૂર્ણ હોવું જોઈએ, જેને આધારે આ સાપેક્ષ રહે છે. પણ એ પૂર્ણ શું છે એ મને ખબર નથી. જે એમણે પુસ્તક લખ્યું, 800 પાનાનું પુસ્તક છે, એમાં એમણે સમજાવ્યું છે કે જો ભગવાન, એ પુસ્તકનું ટાઇટલ મેં બહુ સરસ આપ્યું કે ભગવાન જો જુગતું રમે ને તેને ખબર હોય કે હવે પછી પાસા કેટલા પડવાના, એને જ ભગવાન કહેવાય. If God plays, he knows what is next. ભગવત ભક્તિ, જીવનમાં ભક્તિ હોવી જોઈએ. હાલતા ચાલતા ભગવાનનું નામ લેતા રહેવા, મંદિરે આવ્યો ભગવાનને નમસ્કાર કરી આવવા, સવારે ઉઠીને ભગવાનની ભક્તિ કરો. શંકરાચાર્ય કહે છે ભગવત ભક્તિ લક્ષણ કેવા છે? શ્રદ્ધાના, શ્રદ્ધાળુ છે, ભગવાન પર શ્રદ્ધા છે, ભગવાનની ભક્તિ કરનારા છે. એટલું જ નહીં, આ તો કોણ છે? મોક્ષ માર્ગે પ્રવૃત્તા. એટલું જ નહીં, ધર્મ અર્થ અને કામમાં એમને કોઈ રુચિ રહી નથી. એમની રુચિ ક્યાં છે? મોક્ષ માર્ગે પ્રવૃત્તા. જીવનનું લક્ષ્ય એક જ છે, મોક્ષ મેળવવું. આ મનુષ્ય શરીર મોક્ષ દ્વાર છે. શંકરાચાર્યજી આ 3 શબ્દ વાપરે, જો સમજો. દૈવી પ્રકૃતિને જે આશ્રિત છે એમાં 3 લક્ષણ જોવા મળે. શ્રદ્ધાના, શ્રદ્ધાળુ છે. ભગવત ભક્તિ લક્ષણે, ભગવત ભક્તિ લક્ષણ જે છે એવું મોક્ષ માર્ગમાં પણ એ પ્રવૃત્ત થયેલા છે. ભગવાનની ભક્તિ કરવી એને દૈવી પ્રકૃતિ કહેવાય. અને ભગવાનની ભક્તિ અને મોક્ષ બે નથી, જો સમજો. ભગવાનની ભક્તિ કરવી અને મોક્ષ પ્રાપ્ત કરવો બે છે જ નહીં. એટલે ભગવાન કે છે આ જે દૈવી પ્રકૃતિ આશ્રિત જે લોકો છે એ કોણ છે? જો પહેલો શબ્દ જુઓ, મહાત્માન. એ બધા લોકો કોણ છે? મહાત્માન. એનો અર્થ શું થયો? આ કેસરી કપડા પહેરે, રુદ્રાક્ષની માળા પહેરે એટલે મહાત્મા કહેવાય? જે ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, જે મોક્ષ માર્ગ પર પ્રવૃત્ત થયો છે, એ બધા કોણ છે? મહાત્માન. જરૂરી નથી કે તિલક કરીને માળા પહેરી. સમજો, આપણે કેટલીક વસ્તુ એવી ગોઠવી દીધી છે ને આ સમાજમાં, અને પછી એ જે પેલી ફ્રેમ જે છે ને એ ફ્રેમમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન જ નથી. મહાત્માન હતું કેવા છે? મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતા. આ મહાત્માઓ જે છે કોણ છે? મારી દૈવી પ્રકૃતિને આશ્રિત છે. પણ દૈવી પ્રકૃતિ કોને કહેવાય? દેવાનામ પ્રકૃતિમ દૈવીમ પ્રકૃતિમ. દૈવી પ્રકૃતિ કોને કહેવાય? શંકરાચાર્યજી વ્યાખ્યા આપે. શમ દમ દયા શ્રદ્ધાદિ લક્ષણામ આશ્રિતા. આદિ એટલે બધી લાંબુ લિસ્ટ છે, આ સમજો. શમનો શું થાય? પોતાના મન પર પોતાનું નિયંત્રણ. જો આ તત્વબોધમાં ને આગળ આ બધું જોઈ ગયા આપણે. તમારા મન પર તમારું નિયંત્રણ હોવું જોઈએ. દમઃ, તમારી ઇન્દ્રિયો પર પણ શું હોવું જોઈએ? નિયંત્રણ. ગમે જો આ સમજો, એક વસ્તુ યાદ રાખજો, અનુકૂળતામાં તો બધા જ મહાત્મા છે. અનુકૂળ હોય ને ત્યારે બધા ધર્મનિષ્ઠ હોય જ. તમારી ખરી કસોટી ક્યારે થાય? પ્રતિકૂળતામાં પણ તમે આ દૈવી પ્રકૃતિને આશ્રિત રહી શકો છો કે નહીં. એટલા માટે મહાભારત જુઓ, રામાયણ જુઓ, ભાગવત જુઓ. જો રામાયણ જ તમે જુઓ, જયારે અનુકૂળ હતું ને ત્યારે 2 વાક્યમાં પતાવી દીધું છે. પણ જ્યાં પ્રતિકૂળતા હતી ત્યારે વાલ્મીકી મુનિએ શું કરેલું છે? વિસ્તારથી વર્ણન કરેલું. રામ ભગવાન અને એમના 3 ભાઈઓનો જન્મ થયો, અને જન્મ થયો અને મોટા થયા, એનો કોઈ વિસ્તાર કર્યો આપણે? કોઈ વિસ્તાર નહીં મળે. પછી કીધું વશિષ્ઠ મુનિને પાસે ભણવા ગયા, એમાં કઈ વિસ્તાર કર્યો? કઈ વિસ્તાર? પણ જ્યાં પેલા રાક્ષસોને મારવાના હતા, પાછા આવ્યા. વિશ્વામિત્ર મુનિ આવીને દશરથને કીધું તારા 2 પુત્ર રામ અને લક્ષ્મણ તું મને આપ. ત્યારે બધો વિસ્તાર કર્યો. જા
જ્યાં દશરથના જીવનમાં પ્રતિકૂળતા આવી તો એ પ્રતિકૂળતાનું વર્ણન કેવી રીતે કર્યું? જો સમજો. અને રામ અને લક્ષ્મણ પણ વનમાં ગયા અને ત્યાં પ્રતિકૂળતાનો સામનો કરતા હતા, એનું પણ વર્ણન એમણે શું કર્યું? વિસ્તારથી કર્યું. અને 14 વર્ષ વનમાં રહ્યા, એ 14 વર્ષનું વર્ણન તો શું છે? જો મહાભારતમાં એવું જ છે. મહાભારતમાં તમે જુઓ ને, યુદ્ધ 18 દિવસ થયેલું, પણ એ 18 દિવસના યુદ્ધનું જે વર્ણન છે ને, અડધું મહાભારત છે. અડધાથી પણ વધારે 18 દિવસનું વર્ણન કેવું છે? મહાભારતના 1 લાખ શ્લોક છે, એમાંથી અડધાથી ઉપરના શ્લોક કયા છે? 18 દિવસનું વર્ણન આટલા શ્લોકોમાં કર્યું. આ વિચાર્યું કેમ? પ્રતિકૂળતામાં પણ તમે ધર્મનિષ્ઠ રહી શકો કે નહીં? ગમે એવી પ્રતિકૂળતા આવે, આપણું મગજ છટકવું જોઈએ નહીં. જો આપણે તો ખાલી ટ્રેન મોડી પડે ને એટલે મગજ છટકી જાય, અને પછી સુરેશ પ્રભુ પછી નરેન્દ્રભાઈ બધા જ હાથમાં આવી જાય, અને કોઈ બાકી નહીં રહે, પછી ઉપરવાળો હાથમાં આવી જ જાય. કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતામાં તમારા મનને તમે શાંત રાખી શકો ને તો એને દૈવી પ્રકૃતિ કહેવાય. કોઈ પણ પરિસ્થિતિ, ગમે તેવી પ્રતિકૂળતા આવે, તમારું મન શાંત રહેવું જોઈએ. સમહ દમહ, પછી શું કીધું? દયા. જીવનમાં જો સમજો, આ જગતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગુણ હોય ને તો એ દયા છે. પણ આપણે તો દયા જેવું નહીં મળે. જો સમજો, આસુરી વૃત્તિ જ આપણામાં, એ એવા જ લાગનો છે. જો આસુરી વૃત્તિ. કોઈને દુઃખ પડ્યું તો આપણે શું કરીએ? એના પર દયા કરીએ? ના, એવા જ લાગનો છે. આવો વિચાર પણ કેમ આવે આપણને? જો એટલે જ આપણે આ વર્ગ પૂરો થાય ત્યારે શું કહે? સર્વે ભવંતુ સુખીનઃ. આ દૈવી પ્રકૃતિ. સર્વે સંતુ નિરામયા. કોઈના જીવનમાં કોઈ આધિ વ્યાધિ આવે જ નહીં. આ દૈવી પ્રકૃતિ. રાવણ પડ્યો ને, વિચારી જોજો. રામ ભગવાને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ રાવણ પાસે જઈને રાજનીતિ શીખી આવ. લક્ષ્મણને આશ્ચર્ય થયું, એટલે પેલા રામ ભગવાન એમાં આંખ કાઢીને જુએ, હું રાવણ પાસે ભણવા જાઉં? વિચારી. રામ કે હા જા. કેમ? રાવણ પંડિત હતો, વિદ્વાન હતો. લક્ષ્મણ કે લક્ષ્મણ જા, પગે લાગ અને રાજનીતિની માંગણી કર. જો જેની પત્નીને રાવણ હણી ગયેલો, 1 વર્ષ સુધી સીતા માતાને રાખી, એ જ રાવણ પ્રત્યે રામના મનમાં શું હતું? ક્રોધ હતો, દ્વેષ હતો. લક્ષ્મણને કહ્યું જા. લક્ષ્મણના મનમાં દ્વેષ હતો, જા સમજો. પણ લક્ષ્મણને ભગવાને શું કર્યું? મોકલ્યો ત્યાં. અને રાવણ પણ જુઓ, જો આ સમજો, રાવણે પણ શું કર્યું? તારા ભાઈ મન માર્યો, હું નહીં તને આપું, એવું કીધું રાવણે. મરવા પડેલો છે, તીર વાગેલું છે, મરવાનો છે, અને છતાં એને શું કર્યું? લક્ષ્મણને શું કર્યું? એને રાજનીતિ શીખવી. ભીષ્મ પિતામાં બાણ શૈયા પર પડ્યા છે. યુધિષ્ઠિર એમની પાસે ગયા અને યુધિષ્ઠિરે શું કર્યું? મહાભારતમાં 2 જ વિસ્તાર છે. આ સમજો, એક યુદ્ધનો વિસ્તાર છે, અને આ ભીષ્મ પિતામહે જે ઉપદેશ કરે ને, શાંતિ પર્વ જેને કહેવામાં આવે. સંપૂર્ણ મહાભારતમાં આ 2 જ વિસ્તાર છે, બાકીને બધું ટૂંકમાં જ પતેલું. એક આ 18 દિવસનું જે વર્ણન છે, અને બીજું ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જે ઉપદેશ કર્યો, જેને શાંતિ પર્વ કહેવામાં આવે, એ વિસ્તારથી આપણે સમજાય કે આવા બાણ સંયમમાં પડેલા હોવા છતાં પણ એમની બુદ્ધિ કેટલી શાંત હતી, કેટલી સ્થિર હતી. આપણે જરા કામ તેમ થાય ને તો બધું ભૂલી જઈએ. આવા બાણ સંયમમાં પડેલા હોવા છતાં પણ એમનું જ્ઞાન શું છે? અવરુદ્ધ થયું નહીં. આપણે 2 કામ વધી થાય ને તો ચાવી કા મૂકી તે ભૂલી જઈએ.
અને છોકરાઓ તોફાન કરે ને તો ખાન કયા ડબ્બા મૂકેલો એ ભૂલાઈ જાય છે. બાણ સૈયા પર. અને અર્જુનને મારેલા જે બધા, અર્જુને જે બધા બાણ મારેલા, બાણ બધા શરીરમાં હતા, બહાર કાઢેલા નતા. જો વિચારો તો શરીરમાં આપણે તો એક પેલો કાંટો વાગેલો હોય ને તો આખા ગામમાં ખબર કરવી પડે મને કાંટો વાગેલો. એમની છાતીમાં, એમના પેટમાં, પગમાં બધે શું હતા? એટલે બાણ હતા અંદર. અને છતાં પણ યુધિષ્ઠિરને એમણે શું કર્યું? ઉપદેશ. શમઃ દમઃ દયા શ્રદ્ધા. એમની શ્રદ્ધા કેવી! જો આ વિચારો, ભીષ્મ પિતામહની શ્રદ્ધા કેવી! ભગવાનને શું કહ્યું? ભગવાન જો આ સમજો, આને કહેવાય ભક્તિ. ભગવાન તમને આદેશ નહીં કરે. ભીષ્મ પિતાએ શું કીધું? હે કૃષ્ણ, હું મરું ત્યાં સુધી શું કરજો? આ તમારું પિતાંબર લહેરાવતા તમે અહીંયા જ ઉભા રહેજો. જો આ વિચાર. અને ભગવાન કે યસ બોસ. આને દૈવી પ્રકૃતિ. અનુકૂળ તો બધા મહાત્મા છે. શમઃ દમઃ દયા શ્રદ્ધા આદિ. આદિનો અર્થ શું થાય? જપ કરીએ, તપ કરીએ. જો આ એક વાર આ રથયાત્રા નીકળે ને, અષાઢ બીજ આવે ને પછી બધા ઉત્સવો જ ચાલે. જપ કરીએ, તપ કરીએ, ભક્તિ કરીએ, બીજાને મદદ કરીએ, આપણું જીવન આવું. એટલે શંકરાચાર્યજી કહે છે શમ દમ દયાદિ શ્રદ્ધાદિ લક્ષણામ આશ્રિતા સંતઃ. આમ આ બધા કોને આશ્રિત છે? આવા દૈવી ગુણને આશ્રિત જે લોકો છે એ બધા કોણ છે? મહાત્માઓ છે, ભક્તિ કરનારા છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.